પલસાણા તાલુકાના વરેલી ગામ ખાતે વડોદરા સુરત રોડ પર આવેલ ઐશ્વર્યા મિલ દ્વારા જાહેર રસ્તા ઉપર છોડવામાં આવી રહ્યું છે કેમિકલયુક્ત પાણી। આ દૃશ્યો છે વડોદરાથી સુરત જતા રોડ પર વરેલી પાટિયાથી થોડાક આગળ આવેલું ઐશ્વર્યા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલનું। આ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ દ્વારા કેવી રીતે પાછલા બારણેથી આ ટ્રીટમેન્ટ વગરનું કેમિકલયુક્ત પાણી જાહેર રસ્તા પર છોડવામાં આવી રહ્યા છે। આ જોઈ શકો છો તમે કે વરસાદનો કોઈ સિઝન નથી અત્યારે, તો પણ એ કેવી રીતે કંપનીમાંથી કેમિકલયુક્ત લાલ કલરનું આ દુર્ગંધ મારતું પાણી જાહેર રસ્તા પર છોડવામાં આવી રહ્યા છે। શું આ કંપનીઓનો જીપીસીબી કે પ્રશાસનનું કોઈ ભય નથી? કાં તો setting.comથી બધું ચાલી રહ્યા છે એ અમારો કોઈ કંઈ બગાડી નહીં શકે। તમે જોઈ શકો છો કે એક બાજુના રસ્તા બિલકુલ સાફ છે અને બીજી બાજુ આ કેમિકલવાળું પાણી કેવી રીતે જાહેરમાં છોડવામાં આવી રહ્યા છે। શું ઉપરી અધિકારીઓ આનું સંજ્ઞાન લેશે અને આ કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે એમ જ આ કંપની દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે અને પર્યાવરણ સાથે એમ જ ખેલ ખેલવામાં આવતું રહેશે? આ એક વખતનું નથી, પણ મેક્સિમમ ટાઈમમાં આવી રીતના જ થાય છે કે વરસાદ હોય કે ન હોય, આ કંપનીમાંથી પાછલા બારણેથી આ રીતે જ જાહેર રસ્તા ઉપર કેમિકલવાળા પાણી છોડવામાં આવે છે। શું જીપીસીબી આનું કોઈ સંજ્ઞાન લેશે કે setting.comથી આખું કૌભાંડ ચાલતું રહેશે? ઐશ્વર્યા મિલના સામેના દૃશ્યો।